श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે માનસમાં નામ વંદના. એમાં બતાવે છે તુલસીનું પ્રિય રામ નામ. સુમિરત સુલભ સુખદ સબ કાહુ લોક લાહુ પરલોક નિબાહુ કહત સુનત સુમિરત સુઠી નીકે રામ લખન સમ પ્રિય તુલસી કે. બાલકાંડનો 20મો દુહો છે. આ બધું કહેવા સાંભળવા અને સ્મરણ કરવામાં ઘણું જ સરસ, સુંદર અને મધુર છે. શ્રી તુલસીદાસજીને શ્રી રામ અને લક્ષ્મણની સમાન બંને વહાલા છે. રામ 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 કહેવામાં આનંદ આવે છે અને રામ 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 સાંભળવામાં પણ આનંદ આવે છે. મનથી યાદ કરીએ તો ઘણો આનંદ આવે છે. આ રામ નામના એ બંને અક્ષર ઘણા સુંદર અને શ્રેષ્ઠ છે. ગોસ્વામીજી મહારાજ આવી રીતે વિલક્ષણ વાત કરી રહ્યા છે, જાણે તેમને કંઈ પણ હોશ નથી. રામ નામ કેવું છે તો કહે છે રામ લખન સમપ્રિય તુલસી કે સાંભળવા વાળાની સામે એવું દ્રષ્ટાંત આપવામાં આવે છે જેથી સાંભળનારાઓને સહેલાઈથી સમજી શકે. શ્રી રામચરિત માનસમાં 4 સંવાદ આવ્યા છે. પાર્વતીજી તેમજ શંકર ભગવાનનો સંવાદ, યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજજીનો સંવાદ, કાગભૂષુંડીજી અને ગરુડજીનો સંવાદ તથા સંતો અને ગોસ્વામીજી મહારાજનો સંવાદ. એકારે 4 જગ્યાએ શરૂ છે કથા, ત્યાંથી તુલસીદાસજી પાસે આવે છે. અહીંયા ગોસ્વામીજી મહારાજ સંતોને નામ મહિમા સંભળાવતા રહીને કહી રહ્યા છે કે એ 2 અક્ષર એવા સુંદર છે અને વહાલા છે જેમ તુલસીને રામ અને લખન વહાલા લાગે છે. રામચરિત માનસ પૂરું થયું ત્યારે રઘુવંશી રામજી અને તેમના નામ એ બંનેના વિશે એક વાત કહી છે. કામી નારી પિયારી જીમ લોભી હિ પ્રિય જીમી દામ તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. ઉત્તરકાંડનો દોહો છે. બંને ઉદાહરણ એવા આપવામાં આવ્યા છે જેને દરેક માણસ સમજી શકે અને જેમાં દરેક માણસનું મન ખેંચાય. સિદ્ધાંત સમજવો હોય તો દ્રષ્ટાંત તે જ આપવામાં આવે જે દરેક માણસને અનુભવમાં આવતું હોય. અહીંયા પણ ગોસ્વામીજી મહારાજ કહે છે રામ લખન સમપ્રિય તુલસી કે એટલે રામ લક્ષ્મણના જેવા મને વહાલા લાગે છે. દરેક મનુષ્યને શું ખબર કે તુલસીને રામ અને લક્ષ્મણ કેવી રીતે વહાલા લાગે છે. રા કેતા રામ આવી જાય, વશમાં આવે ને, બધામાં સમાન બ્રહ્મ તો બધામાં હમણ છે, વચ્ચે આવી ગયું એમાં સીતાજી આવી જાય અને મ કેતા લક્ષ્મણ. આ 2 અક્ષરમાં જ બધાનો સમાવેશ થઈ જાય છે. પછી સીતારામ કે તો શ્રેષ્ઠ છે, એમાં કોઈ વાંધો નથી, પણ આ રામ કહેતા ત્રણેયનો સમાવેશ એમાં આવી જાય છે. રામ લક્ષ્મણ તેને પણ વહાલા લાગે ત્યારે સમજે કે રામ નામ કેટલું વહાલું છે. આવા ઉત્તમ કવિ થઈને કેવું દ્રષ્ટાંત આપે છે. હવે આપણે શું સમજવું, તુલસીને કેવા વહાલા લાગે છે તો કહે છે કામી નારી પિયારી જીમી લોભી પ્રિય દામ. કામી પુરુષ હોય એને નારી જ પ્યારી લાગે, એને તમે ગમે એવી વસ્તુ આપી દો, લોભીને પૈસા વાલા લાગે. એને તમે ગમે એવું પ્રલોભન આપી દો તો એ માણસને જેમાં જેની પ્રિયતા હોય એ ન્યા જ જવાનો છે. તમે એને એમ કહો તું મરી જાય તો એમ કે ન્યા જઈને મરી જાય મંજૂર છે, ભાઈ ક્યાંય ન ઉભું રહેવું. જેમ કામીને સ્ત્રી વાલી લાગે છે અને લોભીને પૈસા વાલા લાગે છે, એમ મને રામ વાલા લાગે છે. તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. એટલે ગોસ્વામીજી મહારાજે 2 નામ લીધા. કામી નારી પિયારી જીમી માં લીધું રઘુનાથ અને લોભી પ્રિય જીમી દામ માં લીધું રામ નામ. કામીને સુંદર રૂપ સારું લાગે છે અને લોભીને પૈસા વાલા લાગે છે. તે સુંદરતાની તરફ જોતો નથી. ગમે એવી સુંદર સ્ત્રી લોભ્યની સામે આવી ગઈ, તેને સ્ત્રીને સુંદરતાને શું લેના દેના, એને પૈસા હારે જ મતલબ છે. અને કામી પુરુષ હોય ને ગમે એટલા પૈસા આપી ગયો તો એને પૈસા રે કોઈ લેના દેના નથી, એને તો રૂપ હારે લેના દેના છે.
તે સંખ્યા જુએ છે, તેને સંખ્યા સારી લાગે છે. લોભીને સંખ્યા સારી લાગે છે. રઘુવંશીઓના માલિક મહારાજા ધીરાજ શ્રી રામ બિરાજમાન છે એવું એમનું રૂપ અને રામ નામ એ બંને વાલા લાગે. એટલે કે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું નામ એ બંને વાલા લાગે. એક કવિએ કહ્યું છે, સુવર્ણ કો ઢૂંઢત ફિરત કવિ વ્યભિસારી ચોર, શરણ ધરત ધડકત હિયો નેકન ભાવત શોર. કવિ વ્યભિસારી અને ચોર એ ત્રણેય સુવર્ણ શોધે છે. કવિ તો સુવર્ણ સારા અક્ષરોને શોધે છે. સુવર્ણ એમાં જોવે કે સારા અક્ષર ને સુવર્ણ માને છે. વ્યભિસારી સુંદર સ્વરૂપ શોધે છે, એમાં એને સુવર્ણ દેખાય છે. અને ચોર સોનું શોધે છે. શરણ ધરત ધડકત હિયો, કવિ પણ કોઈ શ્લોકનું શરણ રાખે છે તો તેનું હૃદય ધડકે છે. જાણે તેને એ ભાવ આવે છે કે શ્લોક ઉત્તમ લખવામાં આવ્યો કે નહીં. શ્લોકમાં 4 શરણ હોય છે. વ્યભિસારી અને ચોરને પણ શરણ રાખતા હૃદય ધડકે છે કે કોઈ જોઈ ન લે. નેક ન ભાવત શોર, ન કવિને ચોર બકોર ગમે છે અને ન વ્યભિસારીને ચોર. ચોરને આવી રીતે ત્રણેય સુવર્ણને શોધતા ફરે છે. કામીહી નારી પિયારી જીમી, આ ઉદાહરણથી શ્રી રઘુનાથજી મહારાજનું રૂપ લેવામાં આવ્યું છે. અને લોભી પ્રિય જીમી દામ, લોભીની માફક મને ભગવાનનું નામ વાલું લાગે. લોભીને સુંદર રૂપ નહીં બલકે સંખ્યા વાલી લાગે છે. તેને 1 રૂપિયાની નોટ સુંદર થોકડીમાંથી કાઢીને આપી જો અને 5 કે 10 ની ફાટેલી નોટ બતાવો અને પૂછો કે બંનેમાંથી કઈ લેશો, તો લોભી 1 રૂપિયાની સુંદર નોટ નહીં લેશે, જૂની મેલી ફાટેલી 10 રૂપિયાની નોટ જ લેશે. એને તો આંકડો વાલો છે ને. 1 રૂપિયાની નોટ સુંદર છે, 1 રૂપિયો સુંદર છે, તો તે શું કરે? તે તો સંખ્યા જુએ છે. આ 5 ની છે, 10 ની છે. એવી જ રીતે ગોસ્વામીજી મહારાજ કહે છે, રામજીનું સુંદર રૂપ ભાલું લાગે છે અને નામની સંખ્યા વધતી જ ચાલી જાય. અને તુલસીદાસને નામ વાલું લાગતું થયું એનું એને આગળ પ્રમાણ હતું. જ્યારે આ રામચરિત માનસની રચના થઈ એ તો અયોધ્યામાં લખાણું હતું રામચરિત માનસ. અને પછી જયારે અયોધ્યાથી કાશીમાં આવ્યા ને કાશીમાં જ જીવન એને ગાળ્યું. એટલે ત્યાં કોઈ બ્રાહ્મણોએ વિરોધ કર્યો હતો એનો, તુલસીદાસજી મહારાજનો, કે ભાઈ તમે આ હાવ દેહાંતી ભાષાનો ગ્રંથ હિન્દીમાં બહાર પાડ્યો, આને લોકમાન્યતા ન મળવી જોઈએ. ત્યાંના બ્રાહ્મણો તો બધા સંસ્કૃતના પારંગત. તો એને કીધું, ત્યારે મધુસૂદન પાદ સરસ્વતી કરીને એક મહાન સંત હતા. એટલે એને કીધું આને બ્રાહ્મણો કે ભાઈ તમે આનો વિરોધ કરો. કે કેમ કે આવો દેહાતની ભાષાનો ગ્રંથ બહાર પડી જાય તો સંસ્કૃતની કોઈ વેલ્યુ નહીં રહે. એ કે ભાઈ પહેલા મારી પાસે લાવો, હું જેમ સેમ જોઉં, પછી તમે જે એમાં ફોલ્ડ લાગે તો હું કહી કે એમાં કોઈ વાંધો નહીં. હવે પોતે સંન્યાસી હતા, તુલસીદાસજી સંન્યાસી. એટલે આ મધુસૂદન પાદ સરસ્વતી હતા, એને જોયો ગ્રંથ, તો એને એમાં કાંઈ ન લાગ્યું, ફેરફાર ન લાગ્યો. બરોબર છે, વેદની રૂસાઓની માફક મળતું આવે છે, તેમાં મારે ફોલ્ટ હું કાઢવાનો હોય. એટલે એને એક શ્લોક ઉપર લખી દીધો. એ શ્લોક લખીને એને પાછો ગ્રંથ મોકલાવી દીધો. એટલે આપડા બ્રાહ્મણો કે ભાઈ આ સંન્યાસી ને આ સંન્યાસી, સંન્યાસીએ સંન્યાસીનો પક્ષ લીધો. એ કે આપણને આમાં કઈ ફાયદો છો નહીં. એટલે કે બ્રાહ્મણો પાછા ન હટ્યા. એને કીધું કે ભાઈ હવે તો મહાદેવજી સહી કરી છે તો એ કે અમે માન્ય, તમારા ગ્રંથને માન્યતા મળે, નહીતર ન મળે. કાશીમાં આજ પણ કોઈ ગ્રંથનું વિવેચન કરવાનું હોય તો કાશીના બ્રાહ્મણો એમાં નજર કરે પછી જ ગ્રંથનું વિવેચન થાય, એ પેલા ન થાય આધ્યાત્મિકનો. એટલે આવડાને મહાદેવ કાશી વિશ્વનાથના મંદિરમાં રામચરિત માનસ ને વેદો ને બધું બદલાયું અને આને મૂક્યું નીચે. રામચરિત માનસ હતું અને તુલસીદાસજીનું. અને તુલસીદાસજીને આવડા બધા બ્રાહ્મણો બહાર બેઠા, કોઈક વેદની રૂસાઓનો ઉચ્ચાર કરે, તુલસીદાસજી બેઠા બેઠા રામ રામ કરે. બેહવાનું કારણ એ હતું કે બાણું ખોલીને આવડા કઈ આડોવડું નોખી નાખે, બાકી બીજું કાંઈ નહોતું. અને રાજાને ફરિયાદ કરી તો રાજાએ એમ કીધું કે ભાઈ મને એમાં શાસ્ત્રાર્થમાં ખબર ન પડે, એટલે તમે મહાદેવના દરબારમાં લઈ જાઓ, મહાદેવ સહી કરી જાય તો આપણે ઓકે કરવાનો, નહીં તરીકે ના પાડી દેવાની. મૂકીને બધા બહાર બેઠા. હવાર સુધી રામ 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 તુલસીદાસજીએ કર્યું. હવારમાં કપાટ ખુલ્યા કાશી વિશ્વનાથના, તો ગ્રંથ માથે હતો ને ઉપર લખેલું હતું સત્યમ શિવમ સુંદરમ. મહાદેવજી સહી કરી દીધી. એટલે કહેવાય કે ભાઈ વેદની રૂસાઓ આની અંદર મૂકેલી છે એમ રામચરિત માનસમાં. મેં કાલે જ ઓલું પુસ્તક બતાવ્યું તો આપણને નથી ખબર, પણ હકીકત એમાં એવી વસ્તુ મૂકેલી છે કે કોઈ પણ માણસના જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુની જરૂર હોય, સંસાર જીવન માટે તો ઉપયોગ કરી શકો તમે. રામચરિત માનસમાં એવી સોંપાયું છે કે આપણને ખબર નથી, કોઈ પણ જીવનની જરૂરિયાત વસ્તુ માણસને હોય તો એક સોંપાય એવી છે, મંત્રથી વિશેષ કામ કરે.
એટલે કે છે જીમી પ્રતિ લાભ લોભ અધિકારી, નામ લોભની માફક લેવામાં આવે. જેમ તમારા 500 ની નોટ ખોવાઈ ગઈ હોય ને કેમ તમને 500 ની તાલાવેલી રે? એમ નહીં, એનું કહેવાનું કેવું છે, તમે લોભિયો માણસ જે પૈસાની ગણતરી કરે એમ તમારે એના જપની કિંમત વધારવાની છે. ભેગા કરવા. હા એમ. એટલે અહીંયા ઈ જ કીધું ને, જીમી પ્રતિ લાભ લોભ અધિકારી, એટલે વધારે તમને એનો લોભ થઈ જવો જોઈએ એમ. લોભીની માફક લેવામાં આવે, લોભીની માફક વધારે લેવામાં આવે એમ. અહીંયા એ બે દ્રષ્ટાંત જણાવવાનો આશય એ છે કે આ બે પર લોકો આકર્ષાય છે. માધોજી છે મિલના કેસે હોય સબલ બેરી બસે ઘટ ભીતર કનક કામિની દોય. એક તો સ્ત્રી અને એક રૂપિયાની સંખ્યા, આ બે ઠેકાણે શું કરવું? આમાં સંસારમાં સુંદરતાની ઠેકાણે તો રઘુનાથજી મહારાજનું રૂપ બેસાડી દેવું, અને રૂપિયાની સંખ્યાની ઠેકાણે ભગવાનના નામને બેસાડી દેવું. આવી રીતે બંનેની પૂર્તિ થઈ ગઈ ને સુંદરતા ભગવાનના રૂપની અને સંખ્યા તેમના નામની. આટલું કહેવા છતાં પણ સંતોષ નહીં થયો. પછી કહ્યું, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. પછી આગળ કહે છે, નિરંતર નહીં થશે તો ભૂલ રહી જશે. સાંસારિક રૂપિયા છે તો વહાલા અને સારા પણ લાગે છે, પરંતુ જ્યારે પૂછપરછ આવી જાય છે ને 2 નંબરના રૂપિયા અંદર રાખ્યા છે, આ બાજુ સિપાઈ આવી જાય છે, તો મનમાં એ ઈચ્છા થાય કે હાલ રૂપિયા ન હોત તો સારું થાત. રેડ પડી હોય તો નથી થતું કે આ ભારે કરી કે આ ઈનો રૂપિયો અંદર નાખશે. રૂપિયાનો લોભ હોવા છતાં પણ રૂપિયાને ઈચ્છતો નથી. આવી રીતે ભોગોને પણ નિરંતર ઈચ્છતો નથી, અને કોઈ માણસની એની એવી ને એવી ઈચ્છા આજીવન કોઈની રહી નથી, એને રહેવાની નથી. આજ સુધીમાં કોઈની રહી હોય કે આપણે એમ કહીએ મારે ભાઈ વૃદ્ધ નથી થવું, યુવાન જ રહેવું છે, ઇન્દ્રિયો 10 એવી જ કામ કરવી છે, પણ રહે છે નથી રહેતી. 99, 98, 99 વર્ષના દાદા હતા, એ પોતે તહેસીલદાર કહેવાય, એને શું કહેવાય કે સાહેબ કહેવાય ને, અધિકારી કહેવાય, એ રિટાયર્ડ થઈ ગયેલા હતા. અને એને પોતે વાત પૂછેલી એક મહાત્માએ, એનો પ્રસંગ મેં સાંભળેલો છે, એટલે કહું. એને પૂછ્યું, એ ખાલી તમને પૂછવા ખાतिर પૂછું, મારું આમાં કોઈ પ્રયોજન નથી, પણ તમારી 98 વર્ષની આયુષ થઈ ગઈ, મનના ઘોડા બંધ થઈ ગયા કે? તાકે નહીં, 98 વર્ષની આયુષ્ય હજી મને એમ થાય કે જો આ શરીર સાથ આપે ને તો હજી એનો 20 વર્ષનો યુવાન સવી કે હું. બોલો, તો આપણને નરકના દરવાજા સુધી લઈ જવામાં મોટો રોલ મન ન નિભાવતું? એમ સાબિત થાય કે ન થતું? ઈ જ નિભાવે ને. છેલ્લે સુધી રામ ઈ નથી કહેવા દેતું. એટલે જ આપણે ઓલા ઓટે બેઠા બેઠા કઈ કોણ નીકળ્યા કે એલા ભાઈ રામ કે ને બાપા, હવે અહીંયા કોણ નીકળ્યા નેજવા માંડીને જોવે કરતા ભગવાનનું નામ લે. ગોસ્વામીજીએ દ્રષ્ટાંત આપવામાં ધ્યાન રાખ્યું કે સાથ ક્યાંય નહીં ન આવી જાય. કામી અને લોભીને પણ રૂપ અને પૈસા વાલા લાગે છે, પણ પ્રિયતામાં કદીક ફેર પણ પડી જાય છે. આપણા શ્રી રઘુનાથજીના રૂપ અને નામની પ્રિયતામાં ક્યાંય ફેર ન પડી જાય. હવે બતાવે છે નામ જપનો ચમત્કાર. ભગવાનના નામનો જપ થતો રહે અને મનમાં ભગવાનના શ્રી વિગ્રહનું ધ્યાન થતું રહે, બસ ત્યાં રામ નામમાં મન ખેંચાઈ જાય. તેના પછી આપોઆપ રામ રામ થાય છે. પછી કરવું નથી પડતું. એકવાર તમે એટલી તીવ્રતાથી મનને એમાં વાળી ગયો અને રોજનો અભ્યાસ, નિતનો અભ્યાસ થઈ ગયો હોય તો ઠેકાણે તમારું મન આવી જાય. પણ તમારે પહેલા તો મહેનત કરવી પડે. આપણે પાણી શેરડાનું પ્રમાણ જ નથી, ત્યાં તો ઓલા પથ્થરના આપણે ઓલે મૂકેલા હોય, પણ તોય દોરી ઘહાય તો અંદર ખાડા નથી પડી જતા. નહીતર ભાઈ દોરીની શું હેસિયત છે, પથ્થરને કાપી નાખે. પણ રોજનો નિતનો અભ્યાસ છે તેમાંય તે ખાડા પડી જાય ને એમાં આખું દોરડું સપાઈ જાય. હા એમ. તો પછી તો આપણે રોજ ભગવાનનું નામ લેતા હોય તો પછી નિત્યનો અભ્યાસ ન થઈ જાય તો પછી શરૂ ન કરવું પડે. તમે જ્યાં બેઠો હોય ને ઓટોમેટિક રામ 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 શરૂ થઈ જાય અંદરથી. આપોઆપ રામ રામ થાય છે, રોમે રોમ ઓસરે છે. પછી કરવું પડતું નથી, રામ નામ લેવું પડતું નથી. એટલું ખેંચાઈ જાય કે છોડાવેલું છૂટતું નથી. રાજસ્થાનમાં એક મહાત્મા હતા, એનું નામ તો કંઈક ખારું હતું, મને અત્યારે યાદ નથી, આમાં કદાચ આગળ આવશે. એ એના માં હતા ને, એને રોજ આપણે બાજરાનો રોટલો ને એવું, મતલબ એને હજી બાજરો ને એવું બધા ખાય, એટલે એવું બનાવી દેતા ખાવામાં. એને માને કે આનથી કાંઈ કે ગાય ઘા થાય એવું ખરું? કે
કારણ કે ગાયે ગામાં તો આનું શું કહેવાય ઓલું ખીસડો કરી નાખું થાય એ કે તો ઈ કરી દે એમાંથી કે આનથી કઈ ગાયે ગા થાય એવું ખરું કે એટલી ખાવામાં મને વાર ન લાગી હોય એ મહાત્મા જયારે હુતા હોય ત્યારે એને કોઈ અંગૂઠે અડ્યું હતું કોઈ પ્રમાણ હતું એનું તો એના અંગૂઠામાંથી રામ રામ નીકળતું હતું બોલો હવે કેવું એનું ભજન હશે એ ખાવા પૂરતી ને આગળ સમય નહોતો ભાઈ એમાંય મારી આગળ એટલો બધો ટાઈમ નથી કે જે મને તાત્કાલિક પતે એવું હોય એ ખાવા દે એમ માને એમ કેતા એમાં એ ભાઈ ભજનમાં બે વાર સતત નામ ચિંતન જ તે બીજું કઈ નહીં અને કળીકાળમાં તમારે ફાવે એટલા મંત્ર જાપ કરી લેવાના આ મંત્ર ખોટા નથી કોઈ મંત્ર ફળદાતા છે અને મંત્ર તમને નીવડી જાય તો તમારે એનું ફળ આપે છે પણ નામ નહીં લીધું હોય નામમાં પ્રીતિ નહીં થઈ હોય તો તમે એકેયમાં ઉતરી જ નહીં શકો કેમ કે નામમાં પ્રીતિ ન થાય ત્યાં તમારું મન ઠેકાણે ન થવાનું તો મંત્રમાં તો તન્મયતા હોવી જોઈએ અને એક એક મંત્રની અંદર એના દેવતા છે એના બીજ છે એના કિલક છે આ બધું છે એને પ્રગટ કરવા પડે ત્યારે મંત્ર તમને કામ આપે આપણને તો ખબર નથી આમે એવા ગુરુ નથી મળ્યા તો એની કરતા નામ સરળ છે નામ તમને ન્યા સુધી લઈ જાય તમારે ગોતવા નહીં જવા પડે મેં કાલે કીધું આજે ગુરુ ગોતવા નહીં જવા પડે અહીંયા હામાં આવશે કાલે ભાઈ આ મંત્ર તને આપવું આનો જપ કરજે વગર ખર્ચે અહીંયા સામે આવીને આપી જાય આ નામ કરી શકે બોલે આપણે ગોતવા જઈએ ને કોઈ મહાપુરુષ મળે તેને આપણે ઓળખી શકીએ નોય ઓળખી શકીએ અને પછી વરઘોડા નીકળે ને પછી પસ્તાવવું એની કરતા નામ પકડી લેવું સારું હનુમાનજીને ગુરુ માની લ્યો મહાદેવને માની લ્યો જે ભગવાનનું નામ લ્યો એને ગુરુ માની લ્યો અને ભજન કરવા મળો લાગી જાઓ તો કલ્યાણ નિશ્ચિત થઈ જાય નામમાં એટલી બધી શક્તિ છે માને નહીં માણસો મેં એવા એવા પ્રમાણો જોયેલા છે કાનપુરના એક મહાત્મા છે એ આજની તારીખમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રશ્નમાં માણસ ફસાણેલો હોય તો એને તમે ફોન કરો ને તો એક જ વસ્તુ તમને કે મેં પોતે ફોન કરેલો મારા અનુભવની વાત છે અને એનું મેન એનું ગુરુસ્થાન જે આપણે અયોધ્યા ગોકુળ ભવન કહેવાય જે રામકૃષ્ણ રામ મંગલદાસજી મહાત્મા થઈ ગયા પરમહંસ એનું ગુરુસ્થાન છે એ મહાત્માનું એને તમે ફોન કરો ને એને તમારો પ્રશ્ન કહો ને કોઈ પણ તમારી મૂંઝવણ હોય એ કહો તમને એક જ વસ્તુ બતાવે સીતારામનો જપ કરો જે વિધિથી કે એ વિધિથી કરો તમારું ગમે એવું પ્રશ્ન કેમ ન હોય હું એમ કહું સંતાન ન થતા હોય ને એને સંતાન છેલ્લાના દાખલા છે એવા હજારો માણા એમ કે ને કે આનાથી શું થાય તો હજારોને સંતાન છેલ્લાના દાખલા છે અને કોઈને મારી વાત ખોટી લાગતી હોય તો યુટ્યુબમાં એની ચેનલ છે ગોકુળ ભવન અયોધ્યા કરીને સર્ચ મારી લેવાનું એમાં બધા એ વિડીયો મૂકેલા છે જેના જેના કામ છેલ્લા છે ને એના કે ભાઈ આ વ્યક્તિના કામ છેલ્લા અને એવું નહીં આપણા ધર્મના ઇસ્લામ ધર્મમાંથી ઘણી બધી સ્ત્રીઓના ફોન ગયેલા ને એને કીધેલું કે ભાઈ અમારે બાળક 3 દીકરી છે એક દીકરો નથી ઘરેથી કાઢી મૂકેલા અને એને કીધેલું કે ભાઈ તું નામ જપ કર પણ મતલબ જે એ વિધિથી કે એ વિધિથી કરવું પડે રોજ એ તમારો કોઈ ટાઈમ ફિક્સ નહીં પણ જે વિધાનથી કે એ વિધાનથી જ કરવાનું એમાં આમ તેમ હા હા બસ ઈ જોવે હા એમ છે તો સીતારામ જ તે હું તમને ચોખ્ખું કહું પણ મતલબ આ ફોન છે વાપરવો આપણે કાળો ની કરવો છે હા પણ આપણને આવડતો નથી તો ત્યાં નથી જવાનું એને જ જવાનું એમ તો તેમ કેમ ત્યાં કરો જાવ એનું વિધાન જે છે એ વિધાન તમને કે એ વિધાનથી તમે કરો તમારું ગમે એવું કામ કેમ ન હોય 2 મહિના તો લાસ્ટમાં લાસ્ટ તમને એમ કહી ફગાવી નાખે કોઈ પણ કામ એવા મહાત્મા છે અને લાખો માણસોના છે આપણે કહીએ ને કે ભાઈ નામ લ્યો નામથી તમારું ગમે એવી બગડેલી વાત બની જાય કે ભાઈ એમને ખબર હશે એમ જાણી હતી લ્યો હવે તમને હું સલાહ દેવી તમે અમારી કરતા વધારે જાણકાર હો કેવું શું તમને અને આ યુટ્યુબના માધ્યમથી આ બધા સોશિયલ મીડિયાના યુગથી જ્યારે બધાને ખબર પડતી હોય ફલાણા મંત્રથી ફલાણું થાય પણ કરવું નથી ખાલી કહેવા પૂરતી હોય બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ ભગવાનના નામના ઘણા મહાપ્રેમી થયા તેમને ત્યાં કોઈ એક ભક્ત હતો તે હરે કૃષ્ણ નિરંતર જપ કરતો રહેતો હતો હવે કોઈએ ચૈતન્ય મહાપ્રભુને જઈને કહી દીધું મહારાજ આ તો ટટ્ટી જતા પણ નામ જપતો રહે છે એટલે પેશાબ કરવા જાય ત્યારે નામ જપ શરૂ રાખે એમ જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું એવું ન થાય એવું થાય છે તો ચૈતન્ય મહાપ્રભુએ તેને બોલાવીને કહ્યું કે એ વેળાએ ખ્યાલ રાખ્યા કર બોલ નહીં એમ કે પેશાબ કરવા જાય ત્યારે ઘડીક વાર બંધ રાખી એમ હવે તે શું કરતો ટટ્ટીએ જતો તો જીભને પકડી લેતો પેશાબ કરવા જતો તો જીભ પકડી લેતો નહીં તો શરૂ જ રહે પાછી લોકોએ તેની ફરિયાદ કરી મહારાજ આ તો ટટ્ટી જતી વેળાએ જીભ પકડી રાખે છે મહાપ્રભુએ કહ્યું તું આ શું કરે છે તો તેણે કહ્યું મહારાજ હું શું કરું જીભ માનતી જ નથી કે પણ તમે કહી દીધું એટલા માટે તમારી આજ્ઞાનું પાલન કરવાને માટે જીભને પકડી રાખું છું કે
બાકી તો એ ઊભી નથી રહેતી, બોલતી જ રાખે. પકડી રાખે. ત્યારે તેણે કહ્યું કે તારા માટે કોઈ પણ હાલતમાં નામ જપવામાં કોઈ દોષ નથી કે જા, પણ જીભ પકડી ન રાખ. આવી રીતે જેને ભગવાનના નામમાં રસ આવે છે તે જ જાણે છે કે નામમાં કેટલી વિલક્ષણતા છે, કેવી અલૌકિકતા છે. લોકો ફરિયાદ કરે છે કે મન નથી લાગતું, જપ નથી થતો, પણ જેવો કાયમ જ નામ જપે છે રાત્રે દિવસ, તેમજ તેમને કાયમ નામ જપ થતો જ રહે છે. રાતે તમે રામ 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 કરતા હોઈ ગયા, રામમાં જ તમારું મન લય થઈ ગયું, બુદ્ધિ મન બુદ્ધિમાં લઈ, એમ બધા અંદર અંદર રામમાં લઈ થઈ ગયું, તો જાગોથી સીધું રામ જ તમારા મુખમાંથી આવશે, બીજું કોઈ નહીં આવે. એટલે તમે હુતા એ બધું ભજનમાં આવી ગયું કે ન આવી ગયું ભાઈ? તમે લઈ જ એમાં છે તો જાગોતી એમાંથી જાગૃત થવાના જ નથી થવાના. પણ આપણે હુતી વખતે એ ન કરતા, આપણે મોબાઈલમાં લઈ થઈ સીધા, એ ઘડીક જોઈ લઈ પછી હુઈ જઈ. નગર છેલ્લા સમયે ગાઢ નિંદ્રામાં જવાનું હોય ને કે હવે બસ હુઈ જ જવું, ત્યારે ઘડીક વાર ભગવાનનું નામ લઈ લેવાનું, એટલે જાગો ત્યારે ભગવાનનું નામ જ તમારા મુખમાં હશે. એટલે એટલો સમય ભગવાનના નામમાં વયો ગયા સમજી લેવાનું. આ હું નથી કહેતો મહાપુરુષોની વાણી છે, મારી વાત નથી એમ. આવી જ રીતે અર્જુનની વાત આવે છે કે અર્જુનથી ઊંઘમાં કૃષ્ણ કૃષ્ણ નામ ઉચ્ચારણ થતું રહેતું હતું. આ કારણે એકવાર અર્જુન જ્યારે સૂર્યા હતા તો ત્યાં નારદજી, શંકરજી, બ્રહ્માજી બધા આવી ગયા અને મોટા મોટા સંત એકઠા થઈ ગયા. ભગવાન પણ આવી ગયા. અર્જુનના રોમ રોમથી નામો ઉચ્ચારણ થઈ રહ્યું હતું. સહજા નામ શિવરંદા, હે મુખથી જ નહીં રોમે રોમથી ભગવાનનું નામ ઉચ્ચારણ થાય છે. તમે આટલા બધા નામમાં મશગુલ થઈ જાઓ પછી તમારે નામ લેવું ન પડે, તમારે રોમે રોમથી નામ હાલતું હોય. અને હાલમાં એક આપણે પંઢરપુર છે કે નહીં, વિઠ્ઠલનાથ ભગવાન, મહારાષ્ટ્રના એક હમણાં જ આવ્યા થાય ભક્ત, કદાચ તમે કોઈ જોયું હોય કે એની માથે સાંખડી બનાવેલી ને સાંખડી માથે રૂક્ષ્મણી ને વિઠ્ઠલનાથ ભગવાનની મૂર્તિ નાની એવડી એમથી, અને આ પ્રેમાનંદ મહારાજ ભાઈ આવ્યા હતા. પ્રેમાનંદે ખુદે કીધું, નહીતર એ તો આપણી જેવા ગ્રહસ્થ હતા, એને એમ કીધું કે અત્યાર સુધીની સર્વિસમાં મારા જીવનકાળની, પ્રેમાનંદ બોલ્યા હતા, મારી વાત નથી, હું બતાવી તમને, મારા જીવનકાળની અંદર કોઈ મારા મનને, હું અહીં જે સત્સંગ આપું છું, તમારા પ્રશ્નનો જવાબ આપું છું, અને મારા મનને આકર્ષિત કરીને ત્યાં સુધી લઈ ગયા, બેઠા તો એના પરિસરમાં જ તે, પણ ત્યાં સુધી કે મારા મનને કોઈ ઢહડીને લઈ જવા વાળો વ્યક્તિત્વ હોય ને તો તમે છો પેલા ઈ કે, નકર એનો કોઈ પ્રશ્ન નહોતો, કાંઈ નહોતો, એ તો ખાલી દર્શન કરવા આવ્યા હતા. ત્યારે એને ઈ ખુદ એમ બોલ્યા હતા કે આના રોમે રોમથી વિઠ્ઠલ વિઠ્ઠલને નાદ સંભળાય એમ. હવે ઈ ગ્રહસ્થનું ભજન શું હોય છે? આજની તારીખમાં એ જીવે છે પાછા, જે વ્યક્તિ છે એ જીવે. એટલે નથી એવું નથી. આપણે ગુજરાતમાં કીધેલું છે ને કે કોક કોક એવા ઓલે દુહો છે ને, કોક કોક છે જ એમ, એટલે આ પૃથ્વી નભે છે. ગોરખપુરની પાસે જ બરહજ ગામમાં એક પરમહંસજી મહારાજ રહ્યા કરતા હતા. તેમના શિષ્યનું નામ શ્રી રાઘવદાસજી હતું. તેઓ ઉત્તર પ્રદેશના ગાંધી કહેવાતા હતા. પહેલા પરમહંસજી મહારાજના શરીરને અડકવામાં આવતું તો ઓમનું ઉચ્ચારણ થતું. પરમહંસજીના શરીરને કોઈ અડે, જ્યાં અડો ત્યાંથી ઓમ નો ધ્વનિ થાય. એકવાર પહેલવાન રામમૂર્તિજી તેમને મળવા માટે ગયા. પરમહંસ બાબાના પગની આંગળી તેમજ અંગૂઠાથી જપ થઈ રહ્યો હતો. તેમણે પહેલવાનને કહ્યું, અંગૂઠાને હાલવાથી રોકો, પરંતુ તેઓ અંગૂઠાને રોકી શક્યા નહીં, તો કહ્યું કે તમારામાં જેટલું બળ છે તેનાથી વધારે બળ તો બાબાના એક અંગૂઠામાં છે. કે નામ મહારાજનો કેટલો વિલક્ષણ પ્રભાવ છે, તે પ્રભાવ આદરપૂર્વક જપનારાઓની સામે પ્રગટ થાય છે, બાકી બીજા શું જાણે. અને કોઈ પણ વ્યક્તિ એમ કહેતા હોય આયલી આમાં બેઠા એને કોઈનો અનુભવ કરવો હોય તો રાત્રે 3 વાગે બ્રહ્મ મુહૂર્ત લાગી જાય, 3 વાગે જાગી જવાનું, અને 3 થી 4:30 થી 5 ના ગાળા સુધીમાં તમારે જે નામ તમને ગમતું હોય એનો 1 મહિનો 41 દિવસ સુધી ભજન કરો. તમે ભલે 20 મિનિટ કરો, અડધી કલાક કરો કે 30-40 મિનિટ કરો, જે તમારી મોજ એ પ્રમાણે કરો. 41મા દિવસે તમને કોઈ પણ એવી વિભૂતિના દર્શન ન થાય, તમને ફટ કહેજો સૂક્ષ્મ રીતે. કેમ કે એ સમયગાળો એવો હોય 3 થી 4, 5 નો ગાળો, કે એમાં સૂક્ષ્મમાં મહાપુરુષો બધા વિચરણ કરતા હોય બ્રહ્મ મુહૂર્તમાં, અને તમને દર્શન થાય ને થાય જ તે. પણ આપણે કરવું નથી, અને એ સમયે આપણે જાગવું નથી, તો ભેગું ન થાય ને. બાકી થાય જ તે, કોઈ મહાપુરુષ આવીને તમને બોધ આપે ને આપે. એને લાગ્યું હોય કે આ વ્યક્તિ હવે અહીંયાનું સંસારમાં કામ પૂરું થઈ ગયું અને આ પ્રાંતની અંદર આને ઉજાગર કરવાનો છે, તો મેં ઘણા ટાઈમ પહેલા એક બેરિસ્ટરનો દાખલો આપ્યો તો, ખ્યાલ હોય તો, બંગાળના બેરિસ્ટર હતા. ત્યારે લંડન આપણી હાઈકોર્ટ હતી, અંગ્રેજ શાસન હતું ત્યારે લંડન હાઈકોર્ટ હતી. નીવડાઈ જે બેરિસ્ટર હતા એ રામબાબુ નામ હતું એનું. એને
કાઠિયા બાબા પહેલા થઈ ગયા, રામદાસ કાઠિયા વૃંદાવનની અંદર, જેને કાઠની લંગોટ હોય, અહીં કાઠનો બંધ હોય ને લંગોટ ને એવું બધું લાકડાનું હોય. એને 3 વાગે રાતે બેરિસ્ટર અગાસી માથે ઉત્થાન ન્યા જઈને કીધું ઊભો થાય કે ભજન કર. અને એને ગોતતા ગોતતા, વાત તો ઘણી બધી લાંબી છે, પણ આજે એવા મહાપુરુષો મળે છે એમ કે તમને જગાડે કે ભાઈ હું હૂતો છો, તારી જરૂર છે આ સમાજને, એક વારી લાગવું પડે. લોક લાહુ પરલોક નિબાહુ, રામ નામ આ લોક અને પરલોકમાં બધે ઠેકાણે કામ આવે છે. એટલા માટે ગોસ્વામીજી મહારાજ કહે છે, મેરે તો મારું બાપ દોઉ આખર ર અને મ છે. મારો રામ જે શબ્દ છે એ જ મારા મા બાપ છે, કે બીજું કોઈ નથી. તુલસીદાસજી મહારાજ કે મારા મા બાપ છે. સંસારમાં માતા પિતાની સમાન રક્ષા કરનાર, પાલન કરનાર, હિત કરનાર બીજું કોઈ છે જ નહીં. ગોસ્વામીજી કહે છે કે અમારા તો બંને અક્ષર માતા પિતા છે, અમારા પાલનહાર છે. રરો પિતા માતા મો હે દોનો કા જીવ, રામદાસ કર બંદગી તુરંત મિલાવે પીવ. જે મા બાપનો ભક્ત હોય છે તેના પર ભગવાન અવશ્ય રાજી થઈ જાય છે. રામ નામથી ભગવાન મળી જાય, દર્શન આપી દે. લોકમાં પરલોકમાં બધી જગ્યાએ જ તે નિર્વાહ કરનારું છે. લોકમાં જે જોઈએ તે આપનાર ચિંતામણી છે, અને પરલોકમાં ભગવત દર્શન કરાવનાર છે. કેટલાક એવા માણસો જોયા છે જેઓ દિવસભર માગતા રહે છે, રખડતા ફરે છે, પરંતુ તેમનું પેટ ભરાતું નથી. આવી દિશામાં તેઓ પણ જો એકાંતમાં રામ રામ કરવા લાગી જાય તો તેમનો પણ ઠાઠ જામી જશે. અનજળ કપડા વગેરે કોઈ ચીજની કમી રહેશે નહીં. પણ નામ જ જપ કરતા જ નથી તો તેનું કરવું શું? અને આ ત્રણેય વસ્તુ કીધી, અનજળ ને કપડા, એની કોઈ દિવસ કમી નહીં રહી માણસના જીવનમાં. એનું પ્રમાણ તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોઈ લેવાનું. ઈવડા એ શું કે અમારા સ્વામીનું વસન છે, પણ હકીકત કોઈ વસન નથી. જેને નામ ઈવડા એનું એક જ મંત્ર છે, સ્વામિનારાયણ. બરોબર? હવે ઈ નારાયણ ભગવાનનું નામ આવી ગયું, જેના પતિનું તમે નામ લ્યો એને એટલે લક્ષ્મી રાજી ન થઈ, મને કયો? આવે જ છે ને, સ્વાભાવિક છે. એના શરણોની દાસી છે લક્ષ્મીજી. ભગવાનને તમે યાદ કરો તો લક્ષ્મીને સ્વાભાવિક આવવું પડે. હવે તમે રામ રામ કહો, સીતાજીને કઈ ગોતવા ન જવાનું, એ આવે જ તે. સીતા કહો તો રામને ગોતવા ન જવાનું, એ આવે જ તે. જેને ક્યારે જીવનમાં બેન હું છે ખબર નહોતી, નારાયણદાસજી કરીને થઈ ગયા ભક્તમાળીજી મહારાજ, જેને મામા સરકાર કહેતા, મામાજી કહેવાય. આપણે બક્સર ગંગાજીના કિનારે બિહારમાં આવેલું છે. એને બેન નહોતી. પછી એના બધા રક્ષાબંધન આવ્યું એટલે એના માને પૂછ્યું કે બધાને રાખડી બાંધે, મને કોણ બાંધે? એ કે મારી બેન ક્યાં છે? એ કે તારી બેન અયોધ્યા છે. કે તારી બેન અયોધ્યા હા રહેશે. કેમ કે ત્યાં સીતાજીનું પિયર કહેવાય બિહારમાં, જનકપુર ત્યાંથી નજીક થાય. એટલે એને કીધું કે ભાઈ મારી બેન અયોધ્યા છે. કે હા. એટલે આને તો નક્કી થઈ ગયું કે મારી બેન અયોધ્યા છે એમ. એટલે એમાં એક ફેરી હાલવા મળ્યા ને અયોધ્યા હોય ગયા. અને હા, ત્યાં જઈને ગંગા સરયુના કિનારે જઈને હાથ કરે છે સીતાજીને. હકીકત રામજી ને સીતાજી એને બે આવે છે ને સીતાજીને રાખડી બાંધે છે. એટલે એને મામા કહેતા બધા કે ભાઈ સીતાજીનો ભાઈ છે. ને જીવાય ક્યાં સુધી દુનિયાને મામા કીધા, ને આજે મામા જ કહે. નગર હતા તો સંત, એનું નારાયણદાસ નામ હતું, ભક્તમાળી પરંપરામાં. ભગવાન એને પોતે અપનાવી લીધું એમ. નામજપ કરીને જોવામાં આવે તો ભાગ્ય ખુલી જાય છે, વિલક્ષણ બાબત થઈ જાય છે. જીવતા જીવત ભાગ્યમાં વિશેષ પરિવર્તન ભગવાન નામથી થાય છે, એમાં પણ કોઈ શંકાની વાત નથી. સામાન્ય માણસ પણ નામ જપમાં મંડી પડે છે તો લોકો પર વિશેષ અસર પડે છે. ભજન કરે પાતાલ મેં પ્રગટ હોત આકાશ, ડાબી દુબી નહીં દબે કસ્તુરી કી વાસ. કસ્તુરીને સોગંદ આપી ગયો કે તું સુગંધ નહીં ફેલાવ, તો શું તે રોકાઈ જશે? સુગંધી તો ફેલાઈ જ જશે. એવી જ રીતે કોઈ સુપસાપ પણ ભજન કરે અને કોઈને પણ ખબર ન પડવા દે તો પણ મહારાજ એ તો પ્રગટ થઈ જ જાય છે. ભજન વસ્તુ એવી છે, તમે નો પ્રગટ કરો ને તો એનો ઉજે પડે જ તે. તેની વિલક્ષણતા અલૌકિકતા દેખાવા લાગે છે, લોકો પર અસર પડવા લાગે છે. કેમ કે ભગવાનનું નામ છે. નામ છે જ એવું વિલક્ષણ. એટલા માટે લોક અને પરલોક બંનેમાં લાભ થાય છે. સામાન્ય ઘરનો બાળક સાધુ થઈને ભજનમાં તત્પરતાથી લાગી જાય છે તો તે સંત મહાત્મા કહેવાવા લાગે છે. તેના દ્વારા મોટા ચમત્કાર થઈ જાય છે. જેને પહેલા કોઈ પૂછતું જ ન હતું વાત શું છે, એ બધો જ ભગવાન નામનો મહિમા છે. પહેલા તમને કોઈ બોલાવતું નહોતું, પણ તમે જ્યાંથી કોઈ પણ એક નામ પકડી લીધું અને ભજન કરવા મળ્યા તો દુનિયા તમને એમ કે ભાઈ આવો ને બેહો ને. એનું કારણ શું? તમે તો એના જ છો.
પણ પ્રભાવ કોનો છો કે નામના પ્રતાપે તમને આ દુનિયા યાદ કરે, બાકી તમને કોઈ બોલાવા આજે રાજી નથી. આપણે તો હું હવે ઠીક, આપણે તો એનો દાસે નો કહેવાય. બરણ તો બરણ પ્રીતિ બિલ ગાતી જીવ બ્રહ્મ જીવ સમ સહજ સંઘાતી. આ આ અને મનું વર્ણન કરવામાં આવે તો આ બધા અલગ અલગ દેખાય છે. જાણે એ ત્રણેય વર્ણ કુશાનું ભાનું હિમકરના બીજ અક્ષર છે. વૃક્ષમાંથી બીજથી જ શક્તિ આવે છે. વૃક્ષમાં બીજથી જ શક્તિ આવે છે. એવી જ રીતે અગ્નિ, સૂર્ય અને ચંદ્રમામાં જે શક્તિ છે તે રામ નામથી જ આવી છે. ટેટ હોય ઓલા વડલાનું આપણી ભાષામાં, ટેટામાં તો બીજ ઝીણું અમથું જ હોય ને, હવે આખો વડલો એમાં સુપાણેલો છે નથી ભાઈ? એને તમે વાવી ગયો ગમે ત્યાં ઉગે તો વડલો એક ઝીણા અમથા બીજમાં સંતાણેલો છે. મોટું ઘટાટો વૃક્ષ 5 વીઘામાં કરવું થઈ જાય એવડું મોટું ઘટાટો વૃક્ષ એની અંદર રમાણેલું છે. હવે આપણે આને સામાન્ય ગણી તો એ આપણી ભૂલ છે. બાકી લાગી ગયા તો આ લોકમાં કલ્યાણ થઈ જાય ને પરલોકમાં કલ્યાણ થઈ જાય. અને તમે આ લોકમાં પરલોકમાં કલ્યાણ કરીને વૈયા ગયા હોય તો તમારી આગળની 7 પેઢીને પાછળની 7 પેઢીને 14 પેઢીને તમે તારતા જાઓ. વૈયા ગયા આપણા મા બાપને તો સહજ મુક્તિ મળી જવાની છે. એક નામ જાપક છે તેના મા બાપ કદાચ ગમે એવા હોય ને તો એને સહજ મુક્તિ મળી જાય. ગીતામાં ભગવાન કહે છે 15મા અધ્યાયનો 12મા શ્લોકમાં કહે છે, એમનામાં જે વિશેષતા છે તે મારી જ છે. નામ અને નામીમાં અભેદ છે. એમના ઉચ્ચારણ, અર્થ અને ફળમાં ભિન્નતા દેખાય છે. વર્ણન કરવામાં એ અલગ અલગ દેખાય છે. પ્રીતિ પણ અલગ અલગ દેખાય છે. પરંતુ ર અને મ બંને બ્રહ્મ અને જીવની જેમ સંગાથી છે. અર્થાત સ્વત સદા એક સાથે રહેનારા સાથી છે. સદા એકરૂપ અને એકરસ રહેનારા છે. બ્રહ્મ અને જીવનો અર્થ શું છે? મમે વાંસો એટલે કે આ જીવ પરમાત્માનો સાક્ષાત અંશ છે. અને આ પરમાત્મા બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. ઇદમ જ્ઞાન મુ પ્રાશ્ચિત્યમ મમ સાજ્યમ મ્રે માંગતા. મારી સામર્થ્યતાને પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે જેવા ભગવાન છે એવા જ ભક્ત બની જાય છે. આ બંનેની સહધર્મતા થઈ જાય છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે સુરનર મુનિ સબ કે યહ રીતિ સ્વાર્થ લાગહી કરીહી સબ પ્રીતિ. સ્વાર્થ મિત સકલ જગ માહી સપનેહુ પ્રભુ પરમાર્થ નાહી. ઘણું કરીને બધા લોકો સ્વાર્થને કારણે જ પ્રેમ કરનારા છે, પરંતુ હેતુ રહિત જગ જુગ ઉપકારી બે સ્વાર્થ વિના હિત કરનારા છે. તુમ્હારે સેવક અસુરારી. એક તમે અને બીજા તમારા વાલા ભક્ત એ વિના સ્વાર્થ વિના મતલબના દુનિયા માત્રનું હિત કરનારા છે. ગીતામાં પણ ભગવાન કહે છે, મને બધા પ્રાણીઓનો સુહ્યદ જાણવાથી શાંતિ મળે છે. સુહ્યદમ સર્વદેહી નામ. ભગવાનના જેવો ભક્ત હોય છે તેઓ પ્રાણી માત્રના સુહ્યદ હોય છે. દુનિયાનું હિત કેવી રીતે થાય એવો ભગવાનનો ભાવ નિરંતર રહે છે. એવી રીતે ભગવાનના વહાલા ભક્તોના હૃદયમાં પણ દુનિયા માત્રના હિતનો ભાવ નિવાસ કરે છે. ઉમા સંત કહી બડાઈ મંદ કરત જો કરહી ભલાઈ. પોતાની સાથે બુરો વર્તાવ કરનારાઓનું પણ સંત ભલું જ કરે છે. એટલા માટે નીતિમાં પણ આવ્યું છે કે શેરડીને કોલસામાં પીલવામાં આવે તો પણ તે મીઠો જ મીઠો રસ સૌને આપે છે. એવું નથી કે આટલી હેરાન કરે તો કડવી બની જાવ. તે મીઠી જ નીકળે છે, કેમ કે તેમાં ભરેલો રસ મીઠો જ છે. એવી જ રીતે સંત મહાત્માઓને દુઃખ આપીએ તો પણ તેઓ ભલાઈ જ કરે છે, કેમ કે તેમનામાં ભલાઈ જ ભલાઈ ભરેલી છે. એ વિલક્ષણ વાત છે કે ભગવાન સ્વાભાવિક જ બધાનું હિત કરનારા છે. ભગવાનનું ભજન કરવાથી, મન લગાડવાથી, ધ્યાન કરવાથી, ભગવાનનું નામ લેવાથી ભજન કરનારાઓમાં પણ ભગવાનના ગુણ આવી જાય છે. અર્થાત તેઓ વિશેષ પ્રભાવશાળી થઈ જાય છે. નામ જપથી તેમનામાં પણ વિલક્ષણતા આવી જાય છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ.